જય દ્વારકાધીશ મિત્રો। એક યુવાન છોકરી રડતી રડતી એક વૃદ્ધ સ્ત્રીના પગમાં પડીને જમીન ઉપર બેઠી છે। એના વાળ વિખરાયેલા છે અને આંખો સૂંધી ગઈ છે। માં, મને માફ કરી દ્યો માં, હું આંધળી થઈ ગઈ હતી। મેં મારા સાથે મારું ઘર સળગાવ્યું। મેં તમારા દીકરાને તમારી પાસેથી છીનવાની કોશિશ કરી, પણ આજે મને સમજાયું કે જે દીકરો પોતાની માનો ન થઈ શકે એ કોઈનો નહીં થઈ શકે। માં, મને ઘરમાંથી બહાર ન કાઢો। આ રડતો અવાજ સમીરાનો હતો, જે સમીરા ક્યારેય કોઈની સામે જોતી નહોતી। એ આજે પોતાની સાસુના પગમાં પડીને ભીખ માગી રહી હતી। પણ આવું તો સોમબાઈનું તે 3 મહિના પહેલાં જ પરણીને આવેલી। રૂપ અને પૈસાના ગમનમાં ચૂર સમીરાની આ હાલત થઈ ગઈ। ચાલો જાણીએ આજની વાર્તામાં। ધમધોર વરસાદ વરસી રહ્યો હતો। બારીના કાચ ઉપર પડતા વરસાદના ટીપાનો અવાજ આખા ઘરમાં ગૂંજ્યો હતો। સુનિલના ઘરનું વાતાવરણ પણ બહારના વરસાદ જેટલું ડરામણું હતું। સુનિલ અને સમીરાના લગ્નને અજુમાન 3 મહિના થયા હતા। સુનિલ કેનેડામાં લાખો રૂપિયાની નોકરી કરતો હતો, પણ એક દિવસ એને ખબર પડી કે ગામડે રહેતી એની મા સુષ્માબેનને અસ્થમાની બીમારી થઈ ગઈ છે। પૈસા તો ઘણા હતા, પણ માને દવા આપનાર કોઈ નહોતું। સોલ વધુ છોડીને પોતાની મા પાસે પાછો આવી ગયો હતો। સમીરાને આ વાત જરાય ગમતી નહોતી। એને તો કેનેડા જવું હતું, ફરવું હતું, અને સુનિલની મા એક બોજ લાગતી હતી। આજે સુનિલ ઓફિસેથી વહેલો ઘરે આવ્યો અને મા સુષ્માબા રૂમમાં ખાંસી ખાતા ખાતા આપી રહ્યા હતા। એમનો અવાજ રૂંધાઈ ગયો હતો। સુનિલ દોડીને મા પાસે ગયો, માનો હાથ પકડ્યો તો હાથ એકદમ ઠંડા પડી ગયા હતા। સુનિલે કહ્યું કે મા, તું ચિંતા ના કર, હું આવી ગયો છું। ચાલ આપણે અત્યારે જ હોસ્પિટલ જઈએ। ત્યાં જ રૂમના દરવાજા એક અવાજ સંભળાયો, આ અત્યારે કયા જવાની વાતો થાય છે? સુનિલે પાછળ ફરીને જોયું। સમીરા એકદમ તૈયાર થઈને ઊભી હતી। એણે મોંઘી સાડી પહેરી હતી અને હાથમાં બેગ હતી। સુનિલે કહ્યું કે સમીરા, માની તબિયત બહુ ખરાબ છે, શ્વાસ નથી લેવાતો, મારે એમને અત્યારે જ હોસ્પિટલ લઈ જવા પડશે। સમીરાએ મોઢું બગાડતા કહ્યું, જો સુનિલ, આજે મારા ઘરે મારા પપ્પાએ મારા માટે ખાસ પૂજા રાખી છે। મારે મારા પિયર જવાનું છે અને તારે પણ મારી સાથે આવવાનું છે। આ ડોશીનું તો રોજનું છે, સવાર પડે ને બીમારીના નાટક ચાલુ થઈ જાય છે, ત્યારે મારી સાથે આવવું પડશે। સુનિલની આંખોમાં ગુસ્સો અને આંસુ બંને હતા। સમીરા, તું ભાનમાં તો છે ને? મા અહીંયા શ્વાસ માટે તડપે છે અને તને તારા પિયર જોવાની કહી છે। હું ક્યાંય નથી આવવાનો। આ સાંભળીને સમીરાનો પારો 7મા આસમાને પહોંચી ગયો। એણે પગ પછાડતા કહ્યું, તો સાંભળી લે સુનિલ, હું તો જઈશ, અને જો તું મારે સાથે ન આવ્યો તો હું પાછી ક્યારેય આ ઘરમાં પગ નહીં મૂકું। તું તારી આ બીમાર માને લઈને જ બેસી રહેજે આખી જિંદગી। સુષ્માબાઈએ ખાંસી ખાતા ખાતા હાથ જોડ્યા કે બેટા સમીરા, એવું ના બોલ। સુનિલ, તું જા બેટા એની સાથે, મારી ચિંતા ના કર। મારો તો આમાં હવે કોઈ ભરોસો નથી। ચૂપ રહો તમે, તમારી આ મીઠી મીઠી વાતોમાં હું આવવાની નથી। સમીરાએ સાસુને તતડાવતી નાખ્યા અને જોરથી દરવાજો પછાડીને વરસાદમાં બહાર નીકળી ગઈ। સુનિલ ત્યાં જ ઊભો રહી ગયો।
એની આંખોમાંથી આંસુ વહાઈને માના ખોળામાં પડ્યા. તેણે માને સાથે લગાવી લીધા. બહાર વીજળી કડાકા કરી રહી હતી. 2 દિવસ વીતી ગયા. સમીરા પાછી ન આવી. સુનિલની માં હવે થોડી ઠીક હતી. સુષ્માબાઈએ સુનિલને કહ્યું કે બેટા, છોકરી નાદાન છે, તું જા એના ઘરે જઈને એને મનાવીને પાછી લઈ આવ. આ ઘર તૂટવું ન જોઈએ. મારા આગ્રહના કારણે સુનિલ પોતાની પત્નીને લેવા એના પિયર ગયો. સુનિલ ભીના કપડે પોતાના સસરાના ઘરની બહાર ઊભો હતો. વરસાદ તો રોકાઈ ગયો હતો, પણ એના મનમાં ઉઠેલું વાવાઝોડું ચાલ્યું હતું અને દરવાજો ખખડાવતા મારે હાથ ઊંચો કર્યો, પણ દરવાજો અંદરથી થોડો ખુલ્લો રહી ગયો હતો. અંદરથી આવતો અવાજ સાંભળીને સુનિલના હાથ ત્યાં જ હવામાં થંભળી ગયા. અંદર સમીરા અને એની મા કંચનબેન નિરાતે બેસીને વાતો તો કરી રહ્યા હતા કે બેટા, તું બિલકુલ સાચું કરીને આવી છે. કંચનબેન જાનો કપ હાથમાં લેતા લેતા બોલ્યા, આ ડોશીની બીમારીનો તો રોજ નાટક હોય છે. એને ખબર છે કે દીકરો કેનેડાથી આટલા રૂપિયા લઈને આવ્યો છે અને ખાંસીના બહાના કાઢીને દીકરાને પોતાની પાસે જ બાંધી રાખવો છે. તું જો અત્યારે ઢીલી પડી ગઈ ને તો આખી જિંદગી તારે એ ઘરડી સાસુની ગુલામી જ કરવી પડશે. સમીરાએ પણ કહ્યું કે સાચી વાત છે મમ્મી, મને તો એ ઘરમાં ધૂંધરામણ થાય છે. સુનિલને તો બસ આખો દિવસ મામા અને મા જ દેખાય છે. હું પરણીને ગઈ ત્યારથી મારી તો કોઈ કિંમત જ નથી. એ ડોશી જીવે છે ત્યાં સુધી સુનિલ મારો નહીં થાય. ત્યાં જ ઓરડાના ખૂણામાં ખાટલા ઉપર બેઠેલા સમીરના પિતા રમેશભાઈએ ધીમા અવાજે કહ્યું, એ કંચન, તું આ દીકરીનું ઘર કેમ ભાંગે છે? સુનિલ બિચારો ડાયો છોકરો છે, એની મા બીમાર છે. જો દીકરો પોતાની માની સેવા કરે એમાં ખોટું શું છે? ભગવાનથી તો ડર. તમે તો ચૂપ જ રહેજો. કંચનબેને પતિને ચૂપ કરાવી દીધા. તમારી બીમારી પાછળ દોડવામાં મેં મારી આખી જુવાની કાઢી નાખી, પણ મારી દીકરીને હું એવી રીતે રોડાવા નહીં દઉં. સમીરા, સાંભળ મારી વાત. જ્યાં સુધી સુનિલને ડોશીને ઘરની બહાર ના કાઢે ને ત્યાં સુધી તું પાછી જતી જ નહીં. બહાર ઊભેલા સુનિલના પગ નીચેથી જમીન ખસી ગઈ. એને એમ હતું કે સમીરા નાદાન, કદાચ એને ઘરની આદત નથી એટલે આવું કરે છે, પણ અહીં તો એની સગી મા જ એના ઘરને આગ લગાવી રહી હતી. એક મા થઈને બીજી વૃદ્ધ માના મળવાની રાહ જોતી હતી. સુનિલની આંખો લાલચોળ થઈ ગઈ. એના હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. એનું મન થયું કે દરવાજો તોડીને અંદર જાય અને કંચનબેનને સંભળાવીને સમીરાને કાયમ માટે છોડી દે. પણ અચાનક સુનિલ રોકાઈ ગયો. એને સમજાયું કે જો તે અત્યારે ગુસ્સો કરશે તો આ લોકો સીધી રીતે ક્યારેય નહીં સમજે. સમીરા કાયમ માટે તેની માને નફરત કરતી રહેશે અને સમાજમાં તમાશો થશે. એ અલંગ ક્યારેય લોખંડને કાપવા માટે લોખંડ જ બનવું પડશે. સુનિલે ઊંડો શ્વાસ લીધો. પોતાના ગુસ્સાને ગળી ગયો. એણે પોતાના ચહેરા ઉપરના હાવભાવ એકદમ બદલી નાખ્યા અને શાંત થઈને દરવાજો ખોલ્યો. અરે સુનિલ, તું અહીંયા? કંચનબેન એને અચાનક જોતા જ હટકાઈ ગયા. એમના હાથમાંથી જૂની રકાબી છૂટતા રહી ગઈ. એમને ડર હતો કે કદાચ સુનિલે બધું સાંભળી લીધું હશે, પણ સુનિલના ચહેરા ઉપર ગુસ્સાના બદલે એક શ્રીમત હતું. તે સીધો સમીરા પાસે ગયો અને એનો હાથ પકડી લીધો. સુનિલ બોલ્યો કે સમીરા, મને માફ કરી દે. સમીરા અને કંચનબેન
મને આશ્રયથી એકબીજા સામે જોવા લાગ્યા. જે સુનિલ 2 દિવસ પહેલાં મા માટે ઝઘડતો હતો, એ આજે આમ અચાનક ગરીબ બનીને માફી કેમ માગે છે? સુનિલે આગળ કહ્યું, તું સાચી હતી સમીરા, મેં તારા ઉપર ધ્યાન જ ન આપ્યું. તું આટલા હોશથી પરણીને મારા ઘરે આવી છે અને મેં તને ખુશી ન આપી. મમ્મીજી, સુનિલે કંચનબેન સામે જોઈને હાથ જોડ્યા. તમે ચિંતા ન કરો, હવેથી સમીરાની આંખોમાં એક આંસુ પણ નહીં આવે. હવે એ મારો રહ્યો બોલ ઝીલશે એવું નહીં. હવેથી હું એનો ભલો બોલ ઝીલીશ. તારો મારા ઉપર પૂરો અધિકાર છે. સમીરા, ચાલ હવે ઘરે. સમીરાના ચહેરા ઉપર જીતનું ગમન છવાઈ ગયું. કંચનબેન પણ મનોમન મલકાયા કે એમનો દાવ સફળ થઈ ગયો અને જમાઈ સીધો થઈ ગયો. હવે એમની દીકરી જ ઘરમાં રાજ કરશે. રમેશભાઈ કંઈક બોલવા જતા હતા, પણ સુનિલે જાણી જોઈને એમને સામે જોયું પણ નહીં અને સમીરાને લઈને ત્યાંથી નીકળી ગયો. ગાડીમાં બેસીને સમીરા ખૂબ ખુશ હતી. ઘરે પહોંચીને જેવો સમીરાએ ઘરમાં પગ મૂક્યો, સુનિલે દરવાજો બંધ કર્યો. સુનિલના ચહેરા ઉપર એક અજીબ શાંતિ હતી. દરવાજો બંધ કર્યો પછી તેણે સમીરાની આંખોમાં જોતા કહ્યું કે સમીરા, તે કહ્યું હતું ને કે મારા ઉપર માત્ર ને માત્ર તારો અધિકાર હોવો જોઈએ. મારો પૂરો સમય, મારો પ્રેમ બધું જ તારા માટે હોવું જોઈએ. બરાબર ને? સમીરાએ ખુશ થતાં માથું હલાવ્યું કે હા સુનિલ, હું બસ આજ તો ઈચ્છતી હતી. તો આજથી ઘરનો નવો નિયમ સાંભળી લે. સુનિલનો અવાજ હવે એકદમ ગંભીર થઈ ગયો. આજથી હું મારી માના રૂમમાં નહીં જાઉં. મારું ધ્યાન માત્ર તારા ઉપર જ રહેશે. જો મારો આખો દિવસ તારો છે તો તારો આખો સમય પણ મારો જ હોવો જોઈએ. આજથી આ ઘર અને મારી બધી જ જવાબદારી માત્ર તારી અને હા, આપણી વચ્ચે કોઈ ત્રીજું ન જોઈએ. તારા પિયરવાળા પણ નહીં. લાવ તારો મોબાઈલ મને આપી દે. સમીરા થોડી અચકાઈ, પણ તેને લાગ્યું કે આ તો સુનિલનો પ્રેમ છે. એણે પોતાનો મોબાઈલ સુનિલના હાથમાં મૂકી દીધો. એને એમ કે એને જંગ જીતી લીધી છે, પણ એને એ ખબર નહોતી કે તેણે જાતે જ પોતાના માટે એક સોનાનું પાંજરું પસંદ કરી લીધું હતું. બીજા દિવસની સવાર પડી. સમીરા હજુ તો પથારીમાં જ હતી. ત્યાં સુનિલનો અવાજ આવ્યો કે સમીરા, મારા માટે ચા અને નાસ્તો બનાવ. આજે તારા હાથનું ખાવું છે. સમીરાએ આળસમાં રડતા કહ્યું, અરે પણ ઘરમાં રસોઈયા તો છે, એમને કહી દેને. સુનિલે તરત જ જવાબ આપ્યો કે કેમ, કાલે તો તું કહેતી હતી કે મારા ઉપર માત્ર તારો હક છે, તો પછી મારી સેવા કોઈ નોકર કેમ કરે? મારી પત્ની જ મારું બધું કામ કરશે. સમીરા પાસે કોઈ જવાબ નહોતો. એને રસોડામાં જવું પડ્યું. બપોર થઈ ત્યાં સુનિલે પોતાના બધા જ કપડાં કાઢીને સમીરાને આપી દીધા. આ બધા કપડાં જાતે ધોઈને ઇસ્ત્રી કરી દેજે. મને બીજા કોઈનું કામ પસંદ નથી આવતું. ધીમે ધીમે અઠવાડિયું વીતી ગયું. સમીરા સવારથી લઈ અને સાંજ સુધી ઘરના કામોમાં અને સુનિલની ફરમાઈશો પૂરી કરવામાં એટલી થાકી જતી કે રાત્રે પથારીમાં પડતા જ ને ઊંઘ આવી જતી. સુનિલ જાણી જોઈને એની પાસે આટલું કામ કરાવતો કે એને વિચારવાનો પણ સમય ન મળે. આ દરમિયાન સુનિલ પોતાની બીમાર માં સુસ્મિતાબાની સામે જોતો પણ નહોતો. સમીરા આશ્રયમાં હતી. એક દિવસ એણે સુનિલને કહ્યું કે સુનિલ, મમ્મીજી રૂમમાં એકલા છે, ખાંસી ખાય છે, તું જરા જોઈને આવને.
સુનિલે છાપું વાંચતા વાંચતા જવાબ આપ્યો, અરે ડોશીનું તો રોજનું જ છે. સવાર પડે ને બીમારના નાટક ચાલુ થઈ જાય છે. તું મારું માથું દબાવી દે. ચાલ સમીરા. આ શબ્દ સાંભળીને અંદરથી કંપી ગઈ. આ તો એ જ શબ્દો હતા જે એને પોતાની સાસુ માટે વપરાતા. આજે સુનિલના મોઢેથી આ શબ્દો સાંભળીને એને કેમ દુઃખ થતું હતું. થોડા દિવસ પછી ઘરના લેન્ડલાઇન ઉપર ફોનની ઘંટડી વાઈ ગઈ. સમીરા દોડીને ફોન ઉપાડવા ગઈ, પણ સુનિલે તેનાથી પહેલાં ફોન ઉપાડી લીધો. સામે છેડે સમીરાની મા કંચનબેન હતા. હેલો સુનિલ, અઠવાડિયું થઈ ગયું. સમીરાનો ફોન બંધ આવ્યો છે. મારી દીકરી સાથે વાત કરાવ. સુનિલે સમીરાની સામે જોઈને ફોનનું સ્પીકર ઓન કર્યું અને હસતા હસતા બોલ્યા, અરે મમ્મીજી, સમીરા તો અત્યારે મારી સેવામાં અને ઘરના કામમાં એટલી વ્યસ્ત છે કે એની પાસે શ્વાસ લેવાનો પણ સમય નથી. અને મેં એને કહી દીધું છે કે વારે વારે પિયરમાં ફોન કરીને મારો સમય ન બગાડવો. એટલે હવે એ તમને ફોન નહીં કરે. આટલું કહીને સુનિલે ફોન કાપી નાખ્યો. સમીરાની આંખોમાં આંસુ આવી ગયા કે સુનિલ, આ તે શું કર્યું? મારે મારી મમ્મી સાથે વાત કરવી છે. મારા પપ્પા બીમાર છે. મને એમની ચિંતા થાય છે. સુનિલે સમીરા સામે જોયું અને બોલ્યો, તારા પપ્પાની બીમારીના તો રોજ નવા નાટક હોય છે. એમને તો બસ તને મારી પાસેથી છીનવી છે. તું ક્યાંય નથી જવાની. જા, મારા માટે ગરમા ગરમ ભજીયા બનાવ. સમીરા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. રસોડાની ગરમીમાં પરસેવે રેબજેબ સમીરાને આજે પહેલીવાર સમજાયું કે પોતાના માતા પિતાથી દૂર થવાની વેદના કેવી હોય છે. વિશાળ અને આલિશાન ઘર આજે એને ખાવા દોડતું હતું. દિવાલો ઉપર જાણે એની એકલતા હસી રહી હતી. પૈસા અને બંગલો હવાસ હતા. એની અંદર હૃદયની અંદરથી એકદમ ખાલીખમ થઈ ગયું હતું. 15 દિવસ વીતી ગયા. સમીરા હવે એકદમ હતાશ થઈ ગઈ હતી. એને પોતાના પિતાની ખૂબ યાદ આવતી હતી. એક રવિવારની સવાર હતી. સોલ હોલમાં બેસીને ટીવી જોઈ રહ્યો હતો અને સમીરા કાચના કચરા પોતા કરી રહી હતી. અચાનક દરવાજાની બેલ વાગી. સતત વાગવા લાગી. તોય બહુ ઉતાવળમાં દરવાજો ખખડાવી ગયું હતું. સમીરાએ જઈને દરવાજો ખોલ્યો અને સામેનું દ્રશ્ય જોઈને એના હાથમાંથી સાવણ નીચે પડી ગઈ. દરવાજા ઉપર એના પિતા રમેશભાઈ અને માતા કંચનબેન ઊભા હતા. રમેશભાઈ શ્વાસ લઈ શકતા નહોતા. તેઓ પરસેવે રેબઝેબ હતા અને લાકડીના ટેકે માન ઊભા હતા. એમની આંખોમાં દીકરીને જોવાની તડપ હતી. પપ્પા, સમીરાના ગળામાંથી એક ડૂસકું નીકળી ગયું. તે દોરીને પિતાને ભેટી પડવા જતી હતી. ત્યાં જ પાછળથી સુનિલનો અવાજ આવ્યો, જેણે સમીરાના પગ ત્યાં જ ઝટકી લીધા. સમીરા ત્યાં જ દરવાજો શું મૂર્તિની જેમ ઊભી છે? જોતી નથી ઘરમાં મહેમાન આવ્યા છે? જા જલ્દી અંદર અને મારા માટે ગરમા ગરમ પકોડા અને એમના માટે ચા બનાવીને લાવ. જલ્દી કર. સમીરાના પગ જ્યાં હતા ત્યાં જ જકડાઈ ગયા. સામે એના પિતા રમેશભાઈ શ્વાસ લેવા માટે તડફડી રહ્યા હતા. એમને બેસવા માટે આશરાની જરૂર હતી. સમીરા પોતાનો હાથ લંબાવવા ગઈ, પણ સુનિલે એવી કાતિલ નજરે એની સામે જોયું કે સમીરાને પરાણે રસોડા તરફ વળવું પડ્યું. કંચનબેન માંડ પોતાના પતિને પકડીને સોફા સુધી લાવ્યા. રમેશભાઈએ આપતા સોફા ઉપર મૂક્યું. એમનો શ્વાસ ધમણની જેમ ચાલતો હતો.
કંચનબેને કહ્યું કે સુનિલ બેટા જરા એક ગ્લાસ પાણી આપને, તારા સસરાથી શ્વાસ નથી લેવાતો. સુનિલ આરામથી પોતાના મોબાઈલમાં ગેમ રમતો હતો. એને માથું ઊંચું કર્યા વગર જ જવાબ આપ્યો, પાણી તો રસોડામાં છે મમ્મીજી, સમીરા હમણાં લેતી આવશે. હું કંઈ અહીંયા પાણી ભરવા માટે નવરો થોડો બેઠો છું, મારે કેટલા કામ હોય. કંચનબેન સોન થઈ ગયા. અંદર રસોડામાં સમીરા ગેસ ઉપર ચા ઉગાડી રહી હતી, પણ એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ચાની તપેલીમાંથી આવતો ઉભરો જાણે એના હૃદયનો ઉભરો હતો. એને જ આજે પહેલીવાર અનુભવાતું હતું કે જ્યારે પોતાના જ ઘરમાં પોતાના જન્મદાતા માતા પિતાને કોઈ તર છોડે તેને તેવી ભી થાય છે. થોડી વાર પછી સમીરા ટ્રેમાં ચા અને પાણી લઈને બહાર આવી. એને દ્રવતા હાથે પિતાને પાણીનો ગ્લાસ આપ્યો. રમેશભાઈના હાથ એટલા કાપતા હતા, તે પાણીનો ગ્લાસ પકડવા જતાં થોડું પાણી સુનિલના મોંઘા વિદેશી સોફા ઉપર ઢોળાઈ ગયું. સુનિલ અચાનક કાળુકો, અરે ધ્યાન રાખો ને, તમને ખબર છે આ સોફા કેટલા મોંઘા છે? મારા ઘરમાં બધું ગંદુ કરી નાખ્યું. આ ઉંમરવાળાનો હાથ છે. પોતાના ઘરે શાંતિથી બેસી રહેવાના બદલે દીકરીઓના ઘરે પહોંચી જાય છે. બીમારીના નાટક કરવા પરાણે દીકરીઓને બાંધી રાખવી છે. બસ આ શબ્દો, આ બરાબર એ જ શબ્દો હતા જે કંચનબેનને 15 દિવસ પહેલાં સુનિલની માં સુષ્માબા માટે કીધા હતા. કંચનબેનનું માથું શરમથી ઝૂકી ગયું. એમને પોતાની જ કહેલી વાત આજે તીરની જેમ વાગી રહી હતી, પણ સમીરાથી હવે સહન ન થયું. એના હાથમાંથી ચાની ટ્રે નીચે પડી ગઈ. રકાબી ફૂટવાનો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો. બસ સુનિલ, બહુ થઈ ગયું. સમીરા રડતા રડતા અને ગુસ્સાથી ધ્રુજતા અવાજે બરાડી ઉઠી. તું 100 પથ્થર દિલનો થઈ ગયો છે. મારા પપ્પા બીમાર છે, માંડ શ્વાસ લઈ રહ્યા છે અને તું એમનું અપમાન કરી રહ્યો છે. તને જરાય શરમ નથી આવતી? એક બીમાર માણસ સાથે આવું વર્તન કરતા. મારી મા અને પપ્પા માટે તું આવા હલકા શબ્દો કઈ રીતે વાપરી શકે? આખા ઘરમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. રમેશભાઈ અને કંચનબેન ડરી ગયા કે હવે શું થશે. સુનિલ ધીમેકથી સોફા ઉપરથી ઊભો થયો. એને પોતાનો મોબાઈલ ટેબલ ઉપર ફસડાયો. એના ચહેરા ઉપરથી હવે પહેલો બનાવટી માસ્ક હટી ગયો હતો અને એની આંખોમાં એક ભયાનક પીડા અને રોષ હતો. તે ધીમા પગલે સમીરાની નજીક ગયો અને એની આંખોમાં જોઈને બોલ્યો કે શરમ કોને આવવી જોઈએ? સમીરા, આજે તારા બાપનું અપમાન થયું તો તારા કાળજે લાઈ ગઈ છે, તારું લોહી ઉકળી ગયું ને? તો વિચાર કર સમીરા, જ્યારે તું રોજ મારી બીમાર માને મેણા મારતી હતી, એને ડોસી કહીને અપમાનિત કરતી હતી, ત્યારે મારા હૃદયમાં કેવી આગ લાગતી હશે? એ તો વિચાર્યું છે ક્યારેય? સમીરાની આંખો પોળી થઈ ગઈ. એના હોઠ ફેફડાવા પણ અવાજ ન નીકળ્યો. સુનિલે આગળ કહ્યું, તારા માતા પિતા બીમાર છે તો તારો જીવ બળે છે અને મારી માં, જેણે મને 9 મહિના પેટમાં રાખ્યો, જેણે પોતાના પેટે પાટા બાંધીને મને ભણાવ્યો અને કેનેડા મોકલો, એ બીમાર પડી ત્યારે એ તારા માટે નાટક હતા. તે મને મારા જ ઘરમાં મારી મા પાસે જતા રોકો. આજે તું તારા પપ્પાને ભેટી ન શકી તો તું રડી પડી. હું મારી માને શ્વાસ માટે તકલીફ તરફડી જોઈને પણ એને હોસ્પિટલ નહોતો લઈ જઈ શક્યો, ત્યારે મારું શું થતું હશે? સમીરા જાણે અરીસાની સામે ઊભી હતી.
આજે સુનિલ એને એનો અસલી ચહેરો બતાવી દીધો હતો. કંચનબેન પણ ધ્રુસકે રડી પડ્યા હતા. મેં તારી સાથે કોઈ ખરાબ વર્તન નથી કર્યું સમીરા. સુનિલનો અવાજ હવે ભારે થઈ ગયો હતો. એની આંખોમાં આંસુ હતા. મેં તો ખાલી એ જ કર્યું જે તે અને તારી માએ મારી મા સાથે કર્યું હતું. ફરક માત્ર એટલો છે કે તું પારકાના મા બાપ માટે કરતી હતી અને મેં તારા મા બાપ સાથે કર્યું. કેવો લાગ્યો સ્વાદ તારા જ કર્મોનો? સમીરા પોતાના ઘોટાણા પર ફસડાઈ પડી અને પોતાની ભૂલનો પછતાવો થઈ ગયો હતો. સુનિલે ઊંડો શ્વાસ લીધો અને પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢીને સમીરાની સામે ફેંક્યો. આ વાંચી લે સમીરા અને પછી નક્કી કરજે કે આ ઘરમાં કોનો ત્યાગ કર્યો છે. તે કાગળ જોઈને સમીરાના હાથ કાંપવા લાગ્યા. એણે કાગળ ખોલ્યો અને જેવું વાંચ્યું એના મોંમાંથી એક ચીસ નીકળી ગઈ. સમીરાના હાથમાં એ કાગળ હતો. એની નજર કાગળ ઉપર પડી અને એના શ્વાસ એકદમ ખંભી ગયા. એ કોઈ સામાન્ય કાગળ ન હતો. એ જીવન સંધ્યા નામના વૃદ્ધાશ્રમની પોઈચ હતી અને એની સાથે જોડાયેલો હતો એક પત્ર જે સુનિલની બીમાર મા સુસ્મિતાબાઈએ પોતાના હાથે લખ્યો હતો. કાગળ ઉપર સુસ્મિતાબાના આંસુઓના ડાઘા સપટસ દેખાઈ રહ્યા હતા. અક્ષરોમાં માની મમતા અને એકલતા બંને છલકાતા હતા. સમીરાથી એ પત્ર વાંચાતો ન હતો. એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા હતા. છેવટે સુનિલે પારે હૈયે અને તરડાયેલા અવાજે એ પત્ર વાંચવાનું શરૂ કર્યું. મારા દીકરા સુનિલ, મને માફ કરજે બેટા. મારી આ નબળી કાયા અને બીમારીના કારણે તારું અને સમીરાનું લગ્ન જીવન બગડી ગયું છે. એ મારાથી હવે જોવાતું નથી. એક મા પોતાના દીકરાનું ઘર ભાંગે એનાથી મોટું પાપ થયું. દીકરા સમીરા હજુ નાદાન છે. એનો વાંક જરાય ના કાઢતો. એને નાનપણથી બધી ખુશીઓ મળી છે. એને ખુલ્લી આવવામાં જીવવાની આદત છે અને હું એની ખુશીઓની વચ્ચે એક કાંટાની જેમ ઊભી છું. મેં મારા ગામડાના ઘરનો નાનો હિસ્સો અને મારા લગ્નના જૂના દાગીના વેચી દીધા છે. મેં એમાંથી તારી અને સમીરાની કેનેડાની ટિકિટ બુક કરાવી દીધી છે. બાકીના જેટલા પૈસા બચતા એ મેં સમીરાના ખાતામાં જમા કરાવ્યા છે જેથી મારી દીકરીને વિદેશમાં કોઈ તકલીફ ના પડે. અને હા, મારી ચિંતા ન કરતો બેટા. મેં જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં મારી વ્યવસ્થા કરી લીધી છે. ત્યાં પણ મારા જેવા વૃદ્ધો છે. મારો સમય સારી રીતે પસાર થશે. તું સમીરાને લઈને ઘરે પાછો આવી જા. મારી વહુને કહે છે કે આ ઘડી સાસુને માફ કરી દે. પત્ર વાંચતા વાંચતા સુનિલનો અવાજ ફાટી ગયો. આખા ઓરડામાં એક ભયાનક સન્નાટો છવાઈ ગયો હતો. સમીરાના હાથમાંથી કાગળ નીચે સરકી ગયો. તે ત્યાં જ ફસડાઈ પડી અને ચોધારા આંસુએ રડવા લાગી. જે સાસુને તે ડોશી કહીને નફરત કરતી હતી એમને તે પોતાના જ ઘરમાંથી બહાર કાઢવા માંગતી હતી. એ મા તો પોતાના દીકરાનું ઘર બચાવવા માટે પોતાનું સર્વસ્વ લૂંટાવીને અનાથાશ્રમમાં જવા તૈયાર થઈ ગઈ હતી. કંચનબેન પણ આ પત્ર સાંભળીને જમીન ઉપર બેસી ગયા. એમનું હૃદય ફાટી ગયું હતું. એમણે પોતાની દીકરીને સુખ આપવાના શરૂઆતમાં એક પવિત્ર સંબંધમાં ઝેર રેડ્યું હતું. આજે એક બીજી માએ એમને બતાવી દીધું કે દીકરીનું ઘર ભાંગીને નહીં પણ પોતાનો ત્યાગ કરીને બજાવાય છે. રમેશભાઈ પણ પોતાની પત્ની અને દીકરીની આ બોલ ઉપર આંસુ સારી રહ્યા હતા. સુનિલની આંખોમાંથી પણ ધારા વહી રહી હતી. તેણે સમીરા તરફ તેને કહ્યું, જોઈ લીધું સમીરા, આ હોય છે માં.
તે મારી માને ઘરની બહાર કાઢવાની જીદ પકડી અને એણે તારું ઘર બચાવવા માટે હસતા હસતા પોતાનું ઘર છોડી દીધું હતું. કિરણા જવા તડપતી તેની મારી માઈએ પોતાની આખી જિંદગી કમાણી પોતાના વાલ સોયા ગામની જમીન અને દાગીના તારી ખુશીઓ માટે વહેંચી નાખ્યા, માત્ર એટલા માટે કે એનો દીકરો એની પત્ની સાથે ખુશ રહી શકે. અને તે એને શું આપ્યું? બસ અપમાન. કઠોર સમીને અંદરથી એક ખાલી ઓરી ખાતો હતો. એને થયું કે અત્યારે જમીન ફાટે અને તે અંદર સમાઈ જાય. પૈસા અને વિદેશ જવાની ખેલસામાં એણે એક દેવતા સમાન માનો અપરાધ કર્યો હતો. એને પોતાની એક એક ભૂલ યાદ આવવા લાગી. એ રડતી રડતી ઘૂંટણભેર ચાલીને સુનિલ પાસે ગઈ અને એના પગ પકડી લીધા. મને માફ કરી દે સુનિલ, હું આંધળી થઈ ગઈ હતી. મારો ગમન મને ખાઈ ગયો હતો. પ્લીઝ મને એકવાર મમ્મીજી પાસે લઈ જા. હું એમના પગમાં પડીને માફી માગીશ. હું આખી જિંદગી એમની સેવા કરીશ. પ્લીઝ સુનિલ. સમીરા ધ્રુસકે રડી રહી હતી, પણ સુનિલે એકદમ કઠોર થઈને પોતાના પગ પાછા ખેંચી લીધા. સુનિલ નીરા અવાજે બોલ્યો, હવે માફી માંગવાનો કોઈ અર્થ નથી સમીરા. સમીરાએ કરગરતા પૂછ્યું કે કેમ અર્થ નથી? હું સાચું બદલાઈ ગઈ છું. સુનિલ મને એક તક આપ. સુનિલે ઊંડો શ્વાસ લીધો અને દરવાજા તરફ જોઈને કહ્યું, કારણ કે જ્યારે તું તારા પિયરમાં બેસીને આ ઘરને તોડવાના કાવતરા કરી રહી હતી, ત્યારે જ મારી મા આ ઘર છોડીને વૃદ્ધાશ્રમ જતી રહી છે. મેં એમને બહુ રોક્યા, પણ એ 9 મહિના આજે આ બંગલો તારા છે સમીરા. પણ આ ઘરમાં હવે ક્યારેય કોઈ માનો અવાજ નહીં ગૂંજે. સમીરાનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. આખા ઘરમાં ખાલીપો ભયાનક રીતે ગૂંજી રહ્યો હતો. અચાનક ઘરના ખુલ્લા દરવાજાની બહારથી એક ધીમો ધૂતતો અને ખાંસી ખાતો અવાજ આવ્યો. સુનિલ બેટા. સમીરા, સુનિલ અને કંચનબેન ત્રણેય ચોંકીને દરવાજા તરફ જોયું. દરવાજા ઉપર નજર પડતા જ સુનિલ, સમીરા અને કંચનબેનના શ્વાસ અધર થઈ ગયા. બહાર વરસાદની ઝરમર ચાલુ હતી અને ઉંમરના ઉપર સુષ્મતાબા ઊભા હતા. એમના હાથમાં કપડાની એક નાની થેલી હતી અને વરસાદની વાસળથી એમના કપડાં થોડા ભીના થઈ ગયા હતા. ઠંડી અને બીમારીના કારણે એમનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. સુનિલ, માં એમ કહીને દોડવા ગયો, પણ એનાથી પહેલાં જ સમીરા વીજળીની ઝપટે દોડી અને સીધી સુષ્મતાબાના પગમાં પડી ગઈ કે માં મને માફ કરી દ્યો. માં, હું આંધળી થઈ ગઈ હતી. સમીરાનો અવાજ ડૂકામાં ફેરવાઈ ગયો હતો. મેં મારા સાથે મારું ઘર સળગાવ્યું. મેં તમારા દીકરાને તમારી પાસેથી છીનવાની કોશિશ કરી, તમારા ઉપર જુલમ કર્યો. પણ આજે મને સમજાયું કે જે દીકરો પોતાની માનો ન થઈ શકે એ દુનિયામાં કોઈનો ન થઈ શકે. માં, મને આ ઘરમાંથી બહાર ન કાઢો. મને તમારી દીકરી બનાવીને રાખી લ્યો. સમીરા સુષ્માબાના પગ પકડીને ચોથરા આંસુએ રડી રહી હતી. એના આંસુઓથી સુષ્માબાના પગ ભીના થઈ રહ્યા હતા. સુષ્માબાના હાથમાંથી કપડાની થેલી નીચે પડી ગઈ, જે વહુએ એમને અડધૂત કરીને ઘરમાંથી કાઢ્યા હતા. એ જ વહુ આજે એમના પગમાં પડીને માફી માંગી રહી હતી. માનું હૃદય તો આખરે માનું જ હોય છે ને. એમાં ક્યારેય વેર કે કડવાશ લાંબો સમય ટકી શકતા નથી. સુષ્માબાએ પોતાના કાપતા હાથે સમીરાને ખંભાથી પકડીને ઊભી કરી અને પોતાની સાથી સરસી
ચા પી દીધી. અરે મારી દીકરી, છાની રહી જા બેટા, છાની રહી જા. સુષ્માબાની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. દીકરીઓથી ક્યારેય ભૂલ થઈ જાય, પણ માં ક્યારેય પોતાના સંતાનોને ઘરમાંથી બહાર કાઢે? હું તો આશ્રમમાં ગઈ હતી, પણ મારો જીવ ત્યાં ના લઈ ગયો. મને થયું કે મારો સુનિલ અને મારી સમીરા ત્યાં એકલા હશે. મારું ઘર સોનું પડી ગયું હશે, એટલે મારાથી રહેવાયું નહીં અને હું પાછી આવી ગઈ. આ દ્રશ્ય જોઈને પાછળ ઊભેલા કંચનબેન અને રમેશભાઈ પણ રડી પડ્યા. કંચનબેન ધીમેકથી ચાલીને સુષ્માબા પાસે આવ્યા અને 2 હાથ જોડીને બોલ્યા કે વેવાણ, મને માફ કરી દો. હું જ મારી દીકરીની સાચી દુશ્મન બની ગઈ હતી. મેં જેનું ઘર ભાંગવાના પાપ કર્યા, આજે તમે મારો અહંકાર તોડી નાખ્યો. તમે સાબિત કરી દીધું કે સાચો પ્રેમ પામવા માટે અધિકાર જમાવવાની નહીં, પણ ત્યાગ કરવાની જરૂર હોય છે. સુષ્માબાઈએ કંચનબેનના હાથ પકડી લીધા. અરે વેવાણ, ભૂલી જાઓ બધું જ. સવારનો ભૂલો સાંજે ઘરે આવે તો એ ભૂલો ના કહેવાય. મારું ઘર ભૂલો સાંજે ઘરે આવે તો એ ભૂલો ના કહેવાય. મારું ઘર ફરીથી ભરાઈ ગયું. એનાથી મોટી ખુશી મારા માટે બીજી કઈ હોઈ શકે? સુનિલની આંખો પણ ભીની હતી. એણે આગળ વધીને પોતાની માને ગળે લગાવી લીધા. પછી એને સમીરા તરફ જોયું. સમીરાની આંખોમાં આજે કોઈ ઘમંડ નહોતો, માત્ર સાચો પસ્તાવો અને પ્રેમ હતો. સુનિલે ધીમેકથી સમીરાનો હાથ પકડી લીધો. સમીરાએ સુનિલના ખંભા ઉપર માથું મૂકી દીધું અને શાંતિનો શ્વાસ લીધો. આજે એ મોટો બંગલો ખરા અર્થમાં ઘર બની ગયો હતો. વરસાદ રોકાઈ ગયો હતો અને વાદળોની પાછળથી નીકળતા સૂર્યના કિરણો ઘરમાં પ્રવેશી રહ્યા હતા. જાણે આ પરિવારમાં આવેલી નવી ખુશીઓને વધાવી રહ્યા હોય. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.